दोस्तों नमस्कार, हूँ प्रयत्कर कानडिया। दोस्तों आज बात करीशू ધ ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા। બ્રિટાનિકા એટલે એક જેમ ટૂથપેસ્ટમાં કોલગેટ એ કોઈ પણ દુકાને લેવા જાય તો કોલગેટ આપો, કોઈ પણ પેસ્ટ લેવા જાય એટલે એટલું ફેમસ નામ કોલગેટનું થઈ ગયું છે। એવો જ એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા, ન્યૂ એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા પણ એટલું નામ પ્રચલિત છે કે એ એન્સાઇક્લોપીડિયાનો પર્યાય બની ગયો છે। મિત્રો, આ આવૃત્તિ એન્સાઇક્લોપીડિયાની પ્રથમ આવૃત્તિ 1768 થી 71 પ્રકાશિત થયેલી અને એના વિશ્વના તમામ નોલેજનો, જ્ઞાનનો સમાવેશ કરવાનો બહુ ખૂબ સરસ પ્રયત્ન કરેલો। બ્રિટાનિકા આમ તો અત્યારે હાલ લેટેસ્ટમાં જે બ્રિટાનિકા છે એના 32 વોલ્યુમ છે, સપ્લિમેન્ટરી બહાર પડતી રહે છે। એમાં માઇક્રોપીડિયા, મેક્રોપીડિયા, પ્રોપીડિયા, ઇન્ડેક્સ આવા જુદા જુદા ભાગ છે। હવે એની અંદર જ્ઞાન એટલો બધો સમાવેશ કર્યો છે કે દુનિયાની પ્રખ્યાત વ્યક્તિઓ કે જેમણે ખૂબ એમના ફિલ્ડમાં કામ કર્યું છે એવી વ્યક્તિઓના વિશેની માહિતી, એ સિવાય વાત કરીશું તો દુનિયામાં જાણીતા સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટ કહીએ આપણે, સંશોધકો, એ સિવાય કોઈ પણ ફિલ્ડની અંદર જે પ્રખ્યાત વ્યક્તિઓ છે એમના જીવનની માહિતી પણ આપવામાં આવેલી છે, એમની પ્રવૃત્તિઓ, કાર્યોના વિશેની માહિતી આપવામાં આવેલી છે। એટલે આ સ્ત્રોતને આપણે બાયોગ્રાફિકલ સાથે પણ થોડોક સરખાવી શકીએ તો મિત્રો, બ્રિટાનિકા એ દુનિયાની અંદર જે પ્રચલિત સ્થળો છે મોટા મોટા, ધારો કે મંદિર, મસ્જિદ, ચર્ચ, દરેક ધર્મના આવા જુદા જુદા ધર્મસ્થાનો છે એની માહિતી આપવામાં આવી છે, એ ધર્મસ્થળની વિશેષતા આપવામાં આવી છે। દુનિયાની મોટી મોટી નદીઓની વિશેની માહિતી આપવામાં આવી છે। દુનિયાના મોટા મોટા મહાસાગરો, સાગરો તેમજ મોટા મોટા તળાવો, પોન્ડ્સ આપણે જેને કહીએ, એના વિશેની માહિતી આપવામાં આવી છે। એ સિવાય દુનિયાના બધા જ વિષયો, ધારો કે ગણિત, ભૂમિતિ, સાયન્સ, માઇક્રોબાયોલોજી, બાયોલોજી, લાઇબ્રેરી સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ, ટેકનોલોજી, આવા તમામ વિષયોની માહિતી ન્યૂ એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકાની અંદર આપવામાં આવી છે। આ સમૃદ્ધ ગ્રંથ એ તમે જુઓ તો તમને એમ લાગે કે આ ગ્રંથની અંદર કોઈ તમે જે વિચારો કે મારે આ માહિતી જોઈએ છે, ધારો કે ડોગ્સ વિશેની માહિતી જોઈતી હોય તો જુદી જુદી પ્રકારના ડોગ્સ વિશેની માહિતી હોય, ધારો કે કોઈ રેલવે તો રેલવે વિશેની માહિતી તમને મળી રહેશે, ધારો કે તમે જોશો તો એરપોર્ટ અથવા તો એર બાબતને લગતી જે બાબતો છે એના વિશેની માહિતી હશે, તમે રોડ ટ્રાન્સપોર્ટની માહિતી જુઓ, તમે કોઈ પણ તમે જે વિચારશો એ લગભગ મોટે ભાગે માહિતી ધ ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં મળી રહેશે। મિત્રો, આ સિવાય આપણે વાત કરીશું તો જંગલો, મોટા મોટા જંગલો, મોટી મોટી ખીણો, દુનિયાની અંદર જે પ્રખ્યાત છે એવી હિલ્સ, ટેકરીઓ જેને આપણે કહીએ, અથવા તો માઉન્ટેન જે કહીએ, એ માઉન્ટેન વિશેની માહિતી, જેમ કે હિમાલય છે, એવા મોટા મોટા પર્વતો વિશેની માહિતી, પર્વતોની વિશેષતા, ઇતિહાસ વિશેની માહિતી, કોઈ સ્થળ હોય તો એ સ્થળના ઇતિહાસ વિશેની માહિતી, કોઈ રાજા મહારાજા બની ગયા હોય, પોલિટિક્સની માહિતી હોય, પાર્લામેન્ટની માહિતી હોય, આવા વિશ્વના આ સોર્સ એવો સોર્સ છે કે જેની અંદર દુનિયાના દરેક વિષયોનું જ્ઞાન છે, દુનિયાના જે મોટી મોટી બાબતો છે કે જે વિખ્યાત છે એની વાત છે। ધારો કે ગુંબજ, મોટામાં મોટો ગુંબજ કયો તો એના વિશેની માહિતી આપેલી હશે, મોટામાં મોટો કિલ્લો કયો તો એના વિશેની માહિતી આપવામાં આવે છે, મોટામાં મોટી દિવાલ કઈ, તાજમહેલ કેવી રીતે ફેમસ છે તો એના વિશેની માહિતી આપી હશે। કે આવા મોટા મોટા જે સ્થળો છે અથવા તો જે બનાવેલા કિલ્લાઓ, મહેલો છે એના વિશેની માહિતી આપેલી હોય છે। એ સિવાય આપણે વાત કરીશું તો મોટામાં મોટી નદીઓ કઈ તો એ નદીઓ વિશેની પણ માહિતી આપવામાં આવે છે, જ્વાળામુખી વિશેની માહિતી આપવામાં આવે છે। ટૂંકમાં આ ગ્રંથ એવો ગ્રંથ છે કે અદ્યતન જ્ઞાન તેમજ જે સ્થાયી જ્ઞાન છે એ જ્ઞાનને પચાવવા માટે વિદ્યાર્થીઓ, યુવાનો અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ આપતા જે વિદ્યાર્થીઓ છે, જે ઉમેદવારો છે, એમના માટે આ સ્ત્રોત ખૂબ જ ઉપયોગી છે। કારણ કે જે કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હશે એમના માટે આ જનરલ નોલેજ ખૂબ ઉપયોગી છે। આ સંદર્ભ સ્ત્રોત છે, આને એક બેઠકે વાંચવાની જરૂર નથી, પણ તમારે જે માહિતી જોઈતી હોય એ માહિતી ઇન્ડેક્સમાં જઈને શોધી શકો છો, અને તમારે જે માહિતી જોઈતી હોય એ પાના પર જઈને તમે શોધી શકો છો માહિતી સરળતાથી। કારણ કે ઇન્ડેક્સમાં તમને આલ્ફાબેટિક અથવા તો ક્લાસિફાઈડ બે મુજબ માહિતી આપી હશે, અને માહિતી તમે ધ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં જઈને શોધી શકો છો। મિત્રો, તો આ
જીપીએસસી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ, યુપીએસસી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ, ગૌણ સેવા પસંદગીની પરીક્ષા અથવા તો કોઈ પણ ડિપાર્ટમેન્ટની કોમ્પિટિટિવ એક્ઝામ જે વિદ્યાર્થીઓ આપતા હશે એવા વિદ્યાર્થીઓને, એવા ઉમેદવારોને આ સ્ત્રોત ખૂબ ઉપયોગી છે. તો આ સ્ત્રોત એ સિવાય લાઇબ્રેરી સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ સ્ત્રોત ખૂબ ઉપયોગી છે. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા એટલે જ્ઞાનનો સાગર કહીએ, અને એને એવું કહીએ કે ભાઈ જ્ઞાનની વહેતી મહાનદી પણ કહી શકાય. મોટામાં મોટી નદી જ્ઞાનની વહેતી કહેવી શકાય. તમે એનું જે નામ આપો, મોટી કલ્પનાઓ કરીને જે મોટું નામ આપો એ નામમાં સમાવેશ થઈ જશે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાનો. મિત્રો, આ સ્ત્રોતની અંદર તમે જોશો તો નવી નવી શોધો કે જે ભૂતકાળમાં થઈ છે, સિક્કાઓ વિશેની માહિતી, જૂના સિક્કાઓ, નવા નાણાં, જુદા જુદા દેશની કરન્સી, રાષ્ટ્રધ્વજ, તો આવી બધી માહિતી એની અંદર આપેલી છે. તો આ દુનિયાની અંદર ધારો કે કોઈ રાષ્ટ્રપતિ હોય, કોઈ પ્રમુખ હોય કોઈ દેશના, એમણે વિશેષ કામ કર્યા હોય તો એના વિશેની પણ માહિતી ધ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાની અંદર આપવામાં આવેલી છે. તો મિત્રો, આ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા આપ જુઓ, આપને જરૂર હોય માહિતી મેળવો અને તમારા જ્ઞાનમાં વધારો કરો. તમારું કરિયર બનાવવા માટે પ્રયત્ન કરો, કારણ કે કરિયર બનાવવા માટે, કોમ્પિટિટિવ એક્ઝામ આપવા માટે અને જ્ઞાન વધારવા માટે ધ ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ખૂબ ઉપયોગી છે. તો મિત્રો, જો આપ સૌને મારો વિડીયો પસંદ આવ્યો હોય એને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત.